નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। અમદાવાદમાં આગામી 48 કલાકમાં આકરી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। રાજ્યના 3 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી। માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઊંચકાતા હવે ઉનાળાનો અસલી મિજાજ અનુભવાશે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચે જતા કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાનને લઈને આગાહી કરાઈ, ગરમીનો પારો વધશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। અમદાવાદમાં ગરમીનો પારો વધશે। અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે। રાજ્યના 3 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર થશે, જ્યારે 26 એપ્રિલના રોજ માથું ફાડી નાખે તેવી ગરમી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં। મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામોમાંથી 15 થી વધુ ગામોમાં મહાનગરપાલિકા ચૂંટણી બહિષ્કારનું બ્યુગલ ફૂંકાયું હતું। ચૂંટણી જાહેર થવાની સાથે જ મનપાના વિકાસનો રોડ મેપ પણ જાહેર થયો હતો અને આ રોડ મેપમાં આસપાસના ગામોના ખેડૂતોની કિંમતી જમીનો નવીન હાઈવે રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જવાની ભીતિથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો, પરંતુ ગ્રામજનોની મુખ્યમંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રીએ જમીનો બચાવવા આશ્વાસન આપતા હાલમાં મામલો થોડો ઠાળે પડ્યો છે। ગઈકાલે કુકસ ગામ ખાતે ગ્રામસભા યોજવામાં આવી હતી। આ ગામમાં જમીનનો મુદ્દો તમામ ગામો ઉપર છોડવામાં આવ્યો છે। સાહેબ શ્રી બિલકુલ પોઝિટિવ હતા। અમારા જે કમિટીના સભ્યો દરેક ગામમાંથી નક્કી કર્યા હતા એ તમામ સભ્યો મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા, અમારા જે પ્રશ્નો હતા એમને સાંભળ્યા અને એમને બહુ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યા હતા। એમાં મુખ્ય પ્રશ્ન હતો રિંગ રોડ વાળો। રિંગ રોડ પર તરત એમને કહી દીધું કે અમે નાબૂદ કરીશું। અમને મુખ્યમંત્રી શ્રી દ્વારા વાટાઘાટો માટે બોલાવેલ અને એ વાટાઘાટોની અંદર અમારા જે પ્રશ્નો હતા એમાં મેઇન પ્રશ્નો 80 મીટર રોડનો હતો, તે મુસદ્દો રદ કરવાની સાહેબે અમને ગેરંટી આપી, એટલે પ્રથમ અમારો વિજય થયો। ત્યારબાદ ટીપી અને ડીપી સ્કીમમાં યોગ્ય નિર્ણય લેવાનો સાથે રાખીને એના મુસદ્દા તૈયાર કરવાની જવાબદારી લીધી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ગ્રીન ઝોન જે આપવામાં આવ્યા હતા એ રદ કરી અમને એગ્રીકલ્ચર ઝોનમાં સમાવેશ કરવામાં આવશે એવું સાહેબે ખાતરી આપી। બનાસકાંઠામાં ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। આજે પાલનપુર નગરપાલિકા માટે કોંગ્રેસ પાર્ટી એમનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે, જેની અંદર પાયાની સુવિધાઓ જે લોકોથી વંચિત રહે છે, ખાસ કરીને અત્યારે ગટરનો, રોડનો, પાણીનો જે પ્રશ્ન છે એના માટે કાયમી સમાધાન થાય એના માટે કોંગ્રેસ પાર્ટીની નગરપાલિકા કામ કરશે। સાથે સાથે આરોગ્ય 11 વોર્ડની અંદર આરોગ્યની સુવિધા ઊભી થાય, અમે મોહલ્લા ક્લિનિક શરૂ કરશું। વિદ્યાર્થીઓ માટે વાંચવા માટે સારામાં સારી આધુનિક લાઇબ્રેરી બનાવશું। સાથે સાથે વિદ્યાર્થીઓને સારા કોચિંગ મળે એની સુવિધા કરશું। દર 3 મહિને દરેક વોર્ડમાં લોકસંવાદ કરી અને ત્યાં એનો પ્રશ્નનું નિરાકરણ લાવશું। ઓગણના તાણા તેરવાડા વિસ્તારમાં જિલ્લા પંચાયત સીટ નંબર 41 માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જામી છે। બંને પક્ષોએ પ્રચાર જોરશોરથી શરૂ કર્યો છે। ભાજપે કાર્યાલયનો શુભારંભ કર્યું છે તો કોંગ્રેસે જનસભા યોજી જનસંપર્ક વધાર્યો છે। આજે તાણા જિલ્લા ક્ષેત્રના કાર્યના ઉદ્ઘાટન પ્રસંગે એક સંદેશ આપવા માંગુ છું કે દેશના યશસ્વી લોકલાડીના વડાપ્રધાન શ્રીની વિકાસની જે રાજનીતિ છે, આ રાજનીતિને સમગ્ર ગુજરાતની પ્રજાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સહર્ષ સ્વીકારી હતી। પાર્ટીના સમર્થનનો તાલુકા પંચાયત વગર તાલુકામાં આવતી તાણા જિલ્લા પંચાયત કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આજે આ વિસ્તારના ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ધાનેરા ખાતે ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। નેતાઓએ ભાજપને જીતાડીને વિકાસની ગતિ વધારવા અપીલ કરી હતી। પ્રભારી ધવલ દવેએ કહ્યું કે કેન્દ્ર રાજ્ય સાથે સ્થાનિક બોડી બનશે તો વિકાસ ઝડપી થશે। આ એ સૂચવે છે કે બનાસકાંઠાની જનતાએ આ વખતે નક્કી કર્યું છે
કે અમારે કોઈ જાતિવાદમાં જોડાવું નથી. અમારે રાષ્ટ્રવાદ અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે સમગ્ર ગુજરાત અને ભારત દેશનો, એ વિકાસની રાજનીતિને અમારે સ્વીકારવી છે. ગોધરા નગરપાલિકા વોર્ડ 11માં આપ ઉમેદવાર અજય વસંતાની સામે હવાલા મારફતે ₹50 લાખથી વધુની ગેરકાયદેસર લેતીદેતીના આરોપો સામે આવતા રાજકીય ખળભળાટ મચ્યો હતો. એસઓજી પોલીસે આંગડિયા પેઢીઓ મારફતે થયેલી લેવડ દેવડ અંગે તપાસ શરૂ કરી હતી. એસઓજીને હકીકત મળે કે કેટલાક કિસ્સામાં રકમના આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું. તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. રાજ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. વલસાડના કપરાડાના વૃક્ષેત્ર પાસે પિકઅપ ગાડી પલટતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે બીજી બાજુ બોટાદમાં પણ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું. સીએમ બંદોબસ્તમાં જઈ રહેલી પોલીસ અશ્વદળની વાન પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે સુરતમાં બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતની આ ઘટનામાં 19 વર્ષીય યુવકનું મોત થયું છે. રાજકોટમાં પણ રફતારનો આતંક જોવા મળી રહ્યો છે. પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કાર અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો છે. 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનો આંચકો હળવો હોવાથી કોઈ નુકસાન થયું નથી. આજરોજ ગાંધીનગર સિસ્મોગ્રાફિક રિસર્ચ ગાંધીનગર ડિઝાસ્ટર કચેરી તરફથી મળેલ મેસેજ મુજબ 3.4નો ભૂકંપનો હળવો આંચકો ડાકોર અને ઉમરેઠ વચ્ચે આવેલ છે, જેની જાણ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને ચીફ ઓફિસરશ્રીને કરવામાં આવેલ છે. અને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેનો તાત્કાલિક અહેવાલ મોકલી આપવા જણાવેલ છે અને જરૂરી તકેદારી રાખવા જણાવેલ છે. અત્યાર સુધી નુકસાન અંગેના કોઈ અહેવાલ મળેલ નથી. તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. સાયબર એક્સેલન્સને મોટી સફળતા મળી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવ્યા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને મોટી સફળતા મળી છે, જેમાં 622 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવવામાં આવ્યા છે, જેમાં 2 સપ્તાહમાં 40 આરોપીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ફ્રોડ આચરતા 40 લોકોને પકડી પાડવામાં આવ્યા. સાયબર સેન્ટરે 3 ગેંગની સામે કાર્યવાહી કરી હતી. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, જેમાં તાજેતરમાં આપણે લગભગ 40થી 50 જેટલા પીએઓને નવા નિમણૂક આપવામાં આવેલી છે, અનુસંધાને અમે મ્યુલ હન્ટ 1.0 અગાઉ ઓપરેશન પાડવામાં આવેલી હતી. અને ઓપરેશન મ્યુલ 1.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં અમે લોકોએ કુલ 40 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ક્રાઇમ 1040 જેટલા જે ગુનાઓ છે એને શોધ કરવામાં આવેલું છે. અને લગભગ 622 જેટલા કરોડનો જે ટ્રાન્ઝેક્શન છે, જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન, એને રોકવામાં સફળતાપૂર્વક થઈ છે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આખરે તોડી પાડવામાં આવ્યો છે, જેને બનાવવા માટે ₹42 કરોડ અને તોડવા માટે 52 કરોડ ખર્ચ થયો હતો. લાંબા સમયથી સમસ્યા બની ગયેલો આ બ્રિજ હટતા સ્થાનિક લોકોએ રાહત વ્યક્ત કરી હતી. ચિંતા એટલે દહેશત રહેલી હતી કે ક્યારે મોરબી કરતાં પણ મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત રહેલી હતી. અને જે રીતે એમાં મટીરિયલ વાપરવામાં આવ્યું હતું એ મટીરિયલ હાવ થર્ડ ક્લાસનો M45ની જગ્યાએ M20
M45ની જગ્યાએ M20 વાપરવામાં આવ્યું હતું, એટલે કંઈ જ ના કહેવાય. આજે હાટકેશ્વર બ્રિજ હતો એ જ્યારથી બંધ કરવામાં આવ્યો ત્યારથી અહીંયાના લોકોને ખૂબ હાલાકી પડી રહી હતી. નીચે ટ્રાફિક જામની સમસ્યાઓ થતી હતી અને બ્રિજ નીચેથી પસાર થઈએ તો અમને એક જીવના જોખમ જેવું લાગતું હતું કે ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ હતો એ ક્યારે પડી જશે અને નીચે જાનહાનિ થશે એની બીક રહેતી હતી. એના લીધે બ્રિજ બંધ થવાના લીધે આજુબાજુના વેપારીઓને પણ ટ્રાફિકના લીધે ખૂબ નુકસાન થયું હતું. ખેડામાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે. સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવક અને તેના 8 મિત્રોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવને લઈ સરદાર પટેલ ગ્રુપ દ્વારા જિલ્લા વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે. લગભગ 8 થી 9 જણા લોકોએ છેલ્લા 3 વર્ષથી આ ચાલતું હતું અને આજે બહાર પડ્યું છે. તો એના અનુસંધાનમાં એ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે એ સુધી અમે અહીંયા નડિયાદ એસપી સાહેબની ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સમગ્ર ટીમ સાથે. અને અમને એવું જાણવા મળ્યું છે કે 8 આરોપીને તો પકડી પાડ્યા છે પણ જે એક ફરાર છે. અને એ સિવાય વધુ અમને માહિતી જાણવા મળી કે આની અંદર બીજા ઘણા બધા સામેલ છે, 15 થી 20 જણા. તો એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ, એ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી અમે આશા રાખીએ છીએ. પાટણના હારીજ શહેરમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ભાવેશ ટ્રેડિંગના માલિક જયંતિ ઠક્કર પાસેથી છરીની અણીએ 2,70,000ની લૂંટ કરવામાં આવી હતી. એલસીબી અને હારીજ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ઝડપથી તપાસ પૂર્ણ કરી આરોપીઓને પકડ્યા હતા. જે આ કામના ફરિયાદી છે જયંતિલાલ ભુરાલાલ ઠક્કર કે જે તે હારીજ બજારમાં ભાવેશ ટ્રેડિંગ નામની પોતાની કરિયાણાની દુકાન ચલાવે છે. એ રાત્રિના આશરે 9 વાગે પોતાની દુકાન બંધ કરીને જે વકરાના પૈસા છે એને થેલીમાં લઈને પોતાના 2 વ્હીલર ઉપર જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ 2 વ્હીલર ઉપર 2 અજાણ્યા ઈસમોએ એમને આતરીને છરી બતાવીને જે આ વકરાના પૈસા હતા એને લૂંટીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. ધંધુકા ખાતે થયેલ યુવકની કરપીણ હત્યાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. સાણંદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. હત્યાના આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગણી કરાઈ હતી. સમગ્ર ગુજરાત અને દેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંગઠનોએ સરકાર સમક્ષ ભાર મૂક્યો હતો. અમદાવાદના મેમનગર વિસ્તારમાં ચકચારી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. સામ્રાજ્યનગર એપાર્ટમેન્ટમાં લિફ્ટમેન કાનજીભાઈ ચૌહાણની હત્યા મામલે રહેવાસી યુવક ઋત્વિક જયમલાણીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ થયેલી બોલાચાલી અને અશ્લીલ વર્તનથી કંટાળી આરોપીએ ગુનો કબૂલ્યો છે. ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે, જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જે સ્મેલ આપી અને ટ્રેક કરાવેલ હતું તો એ જ પણ આરોપીના ઘર સુધી ડોગ ત્યાં ગઈ અને એમને નિશાની આપી અને ગાઈડ કરીને ત્યાં ગાઈડ કરતા પોલીસ ડોગ ત્યાં પહોંચી ગયેલા હતા જે આરોપી પાસે. એટલે ફરિયાદીના સીસીટીવીમાં દેખાણા કેમેરા તેમજ ડોગના આધારે આરોપી જે છે એ આ ઋત્વિકભાઈ વિનયભાઈ જયમલાણી હોવાનું પ્રસ્થાપિત થતાં તેમને પૂછપરછ કરવામાં આવેલી હતી. એને હસ્તગત કરીને પૂછપરછ કરતાં પોતાના જૂના બનાવ અનુસંધાને વિગત જણાવેલી હતી કે એમના બારીની પાછળ જતા આ અવારનવાર એ ચંચાડા કરતો એવી વિગત એમને હાલમાં જણાવેલી છે. પંચમહાલના હાલોલ શાક માર્કેટમાં ગેરકાયદેસર 70 થી વધુ કેબિનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નગરપાલિકાએ રોડ અને ડ્રેનેજ કામમાં અડચણરૂપ કેબિનોને જેસીબીની મદદથી હટાવ્યા હતા. અગાઉ નોટિસ આપવા છતાં કેબિન માલિકોએ ખાલી ન કરતા કાર્યવાહી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં નવીન રોડ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને આ રોડ બનાવતી વખતે તેની સાઈડોમાં આવેલ સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન અને ડ્રેનેજ લાઇનના અન્ય પ્રકારની ડ્રેનેજ લાઇનોની સાફ સફાઈ કરવાની કામગીરી પણ ચાલુ કરવામાં આવેલી છે. આ માટે જે સ્ટોમ વોટર ડ્રેનેજ લાઇન ઉપર કેબિનો ઉટલાઓ વગેરે હોય તેમને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપી તેમને દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે. કેટલાક કેબિનો છે અથવા ઉટલા છે તેમના MGVCL દ્વારા વીજ કનેક્શન દૂર કરવામાં આવતા તેને દૂર કરવામાં આવેલા છે.
તાપી જિલ્લામાં હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે પત્ની સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વ્યારા તાલુકાના વાઘપાણી ગામમાં 5 ફેબ્રુઆરીએ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ બાદમાં મોબાઈલ કોલ રેકોર્ડ, લોકેશન અને ખાનગી બાતમીદારોના આધારે તપાસ આગળ વધતા હત્યા હોવાનું બહાર આવ્યું. છેલ્લા 5 વર્ષથી ચાલતા આડા સંબંધના કારણે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિની હત્યાની સાજિશ રચી હતી. ઘટનાના દિવસે પત્નીએ પતિને ફોન કરી સ્થળ પર બોલાવ્યો અને ત્યાં દંડા કલેજે તેની હત્યા કરી હતી. પકડાયેલ આરોપીઓ નલિનભાઈ નિલેશભાઈ ગામિત તથા આ કામે મરણ જનારના પત્ની પ્રતિભાબેન સેમ્યુઅલભાઈ ગામિત નાઓ વચ્ચે અનૈતિક સંબંધ હોય અને આ અનૈતિક સંબંધના લીધે આ કામના મરણ જનાર તથા પ્રતિભા ગામિત નાઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડો તકરાર થયેલ હોય આ કામે બંને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી આ કાવતરામાં અન્ય આરોપી પ્રિન્સ શૈલેષભાઈ ગામિત તથા અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ગુનાના કાવતરામાં સામેલ કરી. ખેડાના કઠલાલના પીઠાઈ ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન 2 ડીજે વચ્ચે હરીફાઈ હિંસક બની ગઈ. ઊંચા અવાજ અને ઉશ્કેરણીજનક વર્તન બાદ લોકો પથ્થર લાકડીઓ સાથે મારામારી પર ઉતરી પડ્યા હતા. પોલીસે 9 લોકો સામે ગુનો નોંધી 6ની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે. હિંમતનગરના આરટીઓ સર્કલ વિસ્તારમાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે રોયલ પાર્ક નજીક દરોડા પાડી 8 શખ્સોને ઝડપી પાડ્યા છે. રેડ દરમિયાન પોલીસે રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. હિંમતનગરના વાવડી ગામમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શખ્સોએ મકાનની છત પરથી અંદર પ્રવેશ કરી ચોરી કરીને ફરાર થયા હતા. શખ્સોએ રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 8,36,000ની ચોરી કરી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં એલસીબી પોલીસે વિજલપુરમાંથી ઠગ ભૂવો મુકેશનાથ ચૌહાણની ધરપકડ કરી છે. આરોપી વૃદ્ધ મહિલાઓને આધ્યાત્મિક શક્તિના નામે ભોળવી સોનાના દાગીના પડાવતો હતો. બનાસકાંઠા, પાલનપુર અને રાજકોટમાં છેતરપિંડી આચરનાર મુકેશનાથ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેની પાસેથી સોનાની બુટ્ટી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અને બનાસકાંઠામાં એક સ્નેચિંગના એક આરોપમાં પણ છે. એની માહિતી આધારે તરત જ ઝોન 7 એલસીબી એને ધરપકડ કરી હતી અને એને પૂછપરછ દરમિયાન એક કાનસેર સાથેની પહેરવાની બુટ્ટી રિકવર થઈ હતી. જે આરોપી છે એનું નામ છે મુકેશનાથ ચૌહાણ અને 13/12/2024માં બનાસકાંઠામાં એક વૃદ્ધ મહિલાને વાત કરીને એને વાતોમાં ફસાવીને લલચાવીને એનેથી જે બુટ્ટી છે એ કઢાવી લીધી હતી અને એની રિકવરી થઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. તો બિલ્ડર ભરત ભારવાણીની ધરપકડ કરવામાં આવી છે. તો સુરત શહેરના બિલ્ડરની અટકાયત કરાઈ. દમણ સેલવાસમાં ફ્લેટની લાલચ આપીને છેતરપિંડી કરી હતી, જેમાં રોકાણકારો પાસેથી 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી અને તેની ધરપકડ હવે કરવામાં આવી છે, જેમાં અશ્વિન ચેવલીની ફરિયાદના આધારે પોલીસે ધરપકડ કરી છે. તો બિલ્ડર ભરત ભારવાણીની ધરપકડ કરાઈ. સુરત પોલીસે આરોપીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદી શ્રી અરવિંદભાઈ ચેવલીને આરોપી ભરત ભારવાનીએ પોતે દમણમાં અને અન્ય જગ્યાઓએ પોતે નવી સ્કીમો ડેવલપ કરી રહ્યા છે, ફ્લેટ બનાવી રહ્યા છે. તેમાં તમે એડવાન્સમાં નાણાં રોકો તો તમને ભવિષ્યમાં સારામાં સારું વળતર મળશે. આ રીતનો વિશ્વાસ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી 1 કરોડથી વધારે રકમના નાણાં મેળવી લઈ અને ત્યારબાદ જે દમણમાં અને સેલવાસમાં જે ફ્લેટ બનાવવાના જે બાહેધરી આપેલી હતી
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે પોલીસ તૈયાર છે. તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગાંધીનગરથી આ સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોલીસ તૈયાર છે. ડીજીપી ડોક્ટર KLN રાવે વિસ્તૃત જાણકારી આપી છે. જેમાં રાજ્યમાં 1251 અતિ સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે અને પોલીસ દરેક સ્થળ પર તૈનાત રહેશે. જેમાં રાજ્યના 7000થી વધુ સંવેદનશીલ મત કેન્દ્ર. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.